હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું અમદાવાદના ફેમસ દાળવડા. અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પ આ દાળવડા ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. આ મેઝરમેન્ટ ફોલો કરીને જો તમે આ દાળવડા બનાવશો તો તમારા પણ દાળવડા ખૂબ જ સરસ બનશે. આ દાળવડા મેં 4 વ્યક્તિ માટે બનાવ્યા છે. આના માટે મેં અહીંયા 300 ગ્રામ ફોતરાવાળી દાળ લીધી છે અને 200 ગ્રામ મગની મોગર દાળ લીધી છે. 2 ચમચી અડદની દાળ અને 2 ચમચી ચોખા લીધા છે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી. પછી તેને ધોઈ અને સરસ સાફ કરી લેવા. પછી તેમાં પૂરતું પાણી ઉમેરી અને તેને 3 થી 4 કલાક માટે પલાળી દેવા. અહીંયા 4 કલાક થઈ ગયા છે અને દાળ સરસ પલળી અને તૈયાર છે. હવે તેને હું મિક્સર જારમાં વાટી લઈશ. અહીંયા મેં મગની ફોતરાવાળી દાળ અને મગની મોગર દાળનો ઉપયોગ કર્યો છે. તમે એકલી ફોતરાવાળી દાળનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા બેટર આવું થોડું દરદરું રહે તેવી રીતે જ વાટવું. અહીંયા બધી દાળ વટાઈ અને તૈયાર છે. હવે આપણું દાળવડાનું બેટર તૈયાર છે. હવે આમાં મેં 1 ચમચો પલાળેલી દાળ ઉમેરી છે. આ નાખવાથી દાળવડા ખૂબ જ ક્રિસ્પી તૈયાર થાય છે. હવે દાળવડાને આવી રીતે 5 થી 6 મિનિટ ફેંટી લેવા. સરસ ફેંટાઈ અને તૈયાર થાય પછી તેમાં મેં 2 ટેબલસ્પૂન વાટેલું આદું નાખ્યું છે, 2 ટેબલસ્પૂન લીલા મરચાં ઉમેર્યા છે અને 2 ટેબલસ્પૂન વાટેલું લસણ ઉમેર્યું છે. પછી તેમાં 1 ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. પછી બધું સારી રીતે મિક્સ કરી લેવું. અને અહીંયા દાળવડાનું જે બેટર મેં 5 મિનિટ ફેંટ્યું છે તે સ્ટેપ ખૂબ જ જરૂરી છે. અહીંયા જો આવી રીતે ફેંટીશું તો એકદમ હળવા દાળવડા તૈયાર થશે. અહીંયા મેં 1 ચપટી ખાવાનો સોડા ઉમેર્યો છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવું. અને અહીંયા મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે દાળવડા બનાવી લઈએ. અહીંયા થોડો પાણીવાળો હાથ કરી અને આવી રીતે વડા પાડવાથી તે આસાનીથી વડા પડી જાય છે અને સરસ તૈયાર થાય છે. વડા તેલમાં મૂકતાની સાથે જ તે ફરી જાય છે. આનો મતલબ કે આપણું બેટર ખૂબ જ સરસ તૈયાર થયું છે. ફેંટી અને સરસ બેટર તૈયાર કરવાથી વડા સરસ હળવા અને ક્રિસ્પી તૈયાર થાય છે. આવી રીતે બધા વડા પાડી અને પછી તેને 2 થી 3 મિનિટ એની જાતે ફ્રાય થવા દેવા. પછી તેને ઝારા વડે હલકા હાથે મિક્સ કરતા જવું અને સરસ એને ગોલ્ડન બ્રાઉન થાય એવા તળી લેવા. તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો. અહીંયા દાળવડા ફ્રાય થઈ અને તૈયાર છે. એની સાથે સર્વ કરવા માટે અહીંયા હું મરચાં પણ તળી લઈશ. અહીંયા મેં દાળવડા ડુંગળી અને મરચાં સાથે સર્વ કર્યા છે. આ દાળવડા ખૂબ જ ટેસ્ટી બને છે.